छत्रपति शिवाजी महाराज और सम्राट अशोक जैसा राजा था। मैं उस देश का नागरिक हूँ जहाँ छत्रपति शिवाजी महाराज और सम्राट अशोक जैसा राजा था। मैं उस देश का नागरिक हूँ जहाँ हर 50 मील पर रूप पहनावा मजहब बदल जाता था। मैं उस देश का नागरिक हूँ जहाँ सोने की चिड़िया को पाया जाता था। मैं उस देश का नागरिक हूँ जहाँ अपने भूगोल से पहले पूरे ब्रह्मांड का भूगोल समझ में आता था। અત્રે સમયને મારા જય હિન્દ। આજે મને વાત કરવી છે કે એવા વ્યક્તિ વિશે જે ભારત દેશના ભાગ્ય વિધાતા અને આપણા સૌના પ્રિય એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે। બાબા સાહેબ આંબેડકર જે રામજીભાઈ અને ભીમાબાઈનું 14મું સંતાન એટલે આપણા બાબા સાહેબ આંબેડકર। બાળક ભીમરાવનું પ્રાથમિક શિક્ષણ એક ખૂબ જ સાતારા અને દાપોલી ગામમાં થયું હતું। શરૂઆતના તબક્કામાં તેમને વિવિધ ભેદભાવોનો સહન કરવા પડ્યા હતા અને આ ભેદભાવોની તેમના જીવન પર ખૂબ જ ઊંડી અસર પડી હતી। 1907 માં બાબા સાહેબ આંબેડકર મુંબઈની એલિફન્ટન્સ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી। એ સમયે દલિત વર્ગના પ્રથમ વ્યક્તિ હતા કે જેઓએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી। બાબા સાહેબ આંબેડકરે જ્યારે મેટ્રિકની પરીક્ષા પાસ કરી તેના સન્માન સમારોહ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સન્માન સમારોહમાં એમના શિક્ષકે એક સ્વલિખિત બુદ્ધ ચરિત્ર નામની પુસ્તક જેમને ભેટમાં આપી હતી ને એને આ પુસ્તકની તેમના જીવન ઉપર લાંબા ગાળે ખૂબ જ ઊંડી અસર પડી હતી। 1912 માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફારસી અને અંગ્રેજી ભાષામાંથી પોતે સ્નાતકની ડિગ્રી મેળવી હતી કારણ કે પોતે અસ્પૃશ્ય જાતિ હોવાના કારણે તેમને સંસ્કૃત કે જે દેવવાણી હોવાના કારણે તેમને પસંદ કરવા દેવામાં આવ્યું નહોતું। મહારાજા સયાજીરાવ ગાયકવાડ તેમને વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલ્યા। બાબા સાહેબ આંબેડકરે અમેરિકાની કોલંબિયા વિશ્વવિદ્યાલય એટલે કે જગવિખ્યાત વિદ્યાલયમાં પોતે પોતાનો અભ્યાસ શરૂ કર્યો। બાબા સાહેબ આંબેડકરે કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં અમેરિકામાં ન તો જોયા કોઈ ટોકીસ કે સિનેમા ન તો જોઈ તેને અન્ય પ્રવાસન સ્થળો તે તો માત્ર ભણવામાં જ મંત્રમુગ્ધ રહેતા હતા। બાબા સાહેબ આંબેડકર 18 કલાક સુધી પોતાનું વાંચન કરતા હતા। બાબા સાહેબ આંબેડકરે પોતે એક પ્રબંધ રજૂ કર્યો, પોતે એક પોતાનો થીસિસ રજૂ કર્યો પ્રાચીન ભારતનો વ્યાપાર ને બાબા સાહેબ આંબેડકરે 1915 માં તેમણે કોલંબિયા વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી હાંસલ કરી। હજી તો ભૂખ સંતોષાઈ નહોતી એટલા માટે તેમણે 1916 માં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં પીએચડી કરી કે જ્યાં પ્રાચીન ભારતમાં એટલે પ્રાંતીય નાણાંનું વિકેન્દ્રીકરણ ઉપર તેમનો સંશોધનનો વિષય હતો તેના પર તેઓએ પીએચડી કર્યું। કહેવાય છે ને કે ભણતરની ભૂખ સંતોષાઈ ન હોવાને કારણે તે કોલંબિયા વિશ્વવિદ્યાલય એટલે કે અમેરિકામાંથી ફરી ઇંગ્લેન્ડ આવ્યા। ઇંગ્લેન્ડ આવી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં તેઓએ ફરીથી પોતાનો અભ્યાસ શરૂ કર્યો। ત્યાં તેઓએ વિવિધ ડિગ્રીઓ હાંસલ કરી। ત્યારબાદ તે પોતાનો અભ્યાસ જે વિદેશમાં પૂરો કરી અને ભારત દેશમાં આવ્યા। જ્યારે બાબા સાહેબ આંબેડકર ભારત દેશમાં આવ્યા ત્યારે પ્રથમ શિષ્યવૃત્તિની શરતની મુજબ તેઓએ સયાજીરાવ ગાયકવાડના રજવાડામાં વડોદરાના રજવાડામાં તેમને એક લશ્કરી અધિકારી તરીકે અને તેમને એક નાણાના સલાહકાર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી। બાબા સાહેબ આંબેડકરે પોતાની નોકરી શરૂ કરી। નોકરી શરૂ કરી એ સમયગાળા દરમિયાન છેક અધિકારીઓથી લઈને પટ્ટાવાળા સુધી તેમની સાથે દુર્વ્યવહાર કર્યો કારણ કે પોતે એક અસ્પૃશ્ય જાતિના હતા। તેમની સાથે જ્યારે દુર્વ્યવહાર કર્યો પરિણામે તેમણે 1-2 અઠવાડિયા નોકરી કરી અને પોતે કંટાળી અને તે નોકરી છોડી દીધી અને પોતે મુંબઈ જવાનું નક્કી કર્યું। બાબા સાહેબ આંબેડકર મુંબઈ ગયા અને 1918 માં સિડન હોમ કોલેજમાં પોતે પ્રાધ્યાપક તરીકે પોતે નોકરી શરૂ કરી। પ્રાધ્યાપક તરીકે નોકરી શરૂ કરી એ સમયગાળા દરમિયાન પણ પહેલાના સમયમાં જે ભૂતકાળમાં અનુભવો થયા હતા તેવા જ કડવા અનુભવો થયા અને પરિણામે બાબા સાહેબ આંબેડકરે ત્યાંથી પણ પોતે પોતાની નોકરી છોડી અને ફરીથી ઇંગ્લેન્ડ જઈ અને પોતાનો અભ્યાસ કરવાનું તેમણે નક્કી કર્યું। બાબા સાહેબ આંબેડકર ફરી ઇંગ્લેન્ડ ગયા। ઇંગ્લેન્ડમાં જે અભ્યાસક્રમ 8 વર્ષમાં પૂર્ણ થતો હતો તે માત્ર તેઓએ 2 વર્ષ અને 3 મહિનાની અંદર તેઓએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને બાબા સાહેબ આંબેડકર ભારત દેશના પ્રથમ વ્યક્તિ હતા અને આપણા અર્થશાસ્ત્ર માટે ગૌરવની બાબત છે કે બાબા સાહેબ આંબેડકરે અર્થશાસ્ત્ર વિષયમાં સૌપ્રથમ માસ્ટરની ડિગ્રી કે પીએચડીની ડિગ્રી જે વિદેશમાંથી તેમણે હાંસલ કરી હતી। બાબા સાહેબ આંબેડકરની આપણે વાત કરીએ। બાબા સાહેબ આંબેડકર ઇંગ્લેન્ડમાં ગયા, પોતાનો અભ્યાસ શરૂ કર્યો અને બાબા સાહેબ આંબેડકરે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને જ્યારે બાબા સાહેબ આંબેડકર ફરી ભારત દેશમાં આવ્યા હતા ત્યારે બાબા સાહેબ આંબેડકરમાં જાણે એક નવી ચિંગારી પ્રગટ થઈ હોય, તેનામાં જાણે માતા સરસ્વતીના સાક્ષાત પ્રગટ થયા હોય અને તેનામાં જાણે એક નવી જ્ઞાનની જ્વાલા પ્રગટ થઈ હોય તેવી રીતે બાબા સાહેબ આંબેડકર ઇંગ્લેન્ડથી ફરી ભારત આવ્યા। ભારત દેશમાં વિવિધ सार्वजनिक स्थलों जेवा के कुआओ तळावो त्यांथी पशु पंखी पाणी पी शके, अन्य लोको पाणी पी शके, परंतु एवा ज आपला हिंदू धर्मना अस्पृश्यताओने पाणी
પાણી પીવા દેવામાં આવતું ન હતું. આ કાનૂન ન્યાય સાહેબ. ત્યારે બાબા સાહેબ આંબેડકર જ્યારે ભારત દેશમાં આવ્યા ત્યારે મહારાષ્ટ્રના મહાડ જિલ્લામાં આવેલું ચૌતાર તળાવ કે જ્યાં બાબા સાહેબ આંબેડકરે પોતાનું કુરુક્ષેત્ર બનાવ્યું અને બાબા સાહેબ આંબેડકરે કીધું કે સંગઠિત થાઓ, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો. ત્યારે હજારોની સંખ્યામાં દલિતો એકઠા થયા હતા અને ત્યાં પાણી એક સાથે પીધું હતું અને આ જે પ્રાચીન પરંપરા હતી તેને તોડી હતી. અને બાબા સાહેબ આંબેડકરે અહીંયાથી પોતાને ક્રાંતિકારી લડતની અહીંયાથી તેમણે શરૂઆત કરી હતી. બાબા સાહેબ આંબેડકરે શિક્ષણ વિશે ખૂબ સરસ કીધું કે શિક્ષિત બનો એટલે કે शिक्षा वो शेरनी का दूध है जो पीता है वो दहाड़ता है. એટલે કે જે શિક્ષા જે લે છે એ ચોક્કસપણે દહાડેમાં કોઈ શંકાને સ્થાન નથી. 1921 માં ફરીથી મુંબઈની તેમણે ગવર્નમેન્ટ ઓફ લો કોલેજમાં પ્રાધ્યાપક તરીકેની નોકરી શરૂ કરી. બાબા સાહેબ આંબેડકર કે જે કાનૂન વિષયમાં ખૂબ જ પ્રખર પંડિત હતા, બાબા સાહેબ આંબેડકરે જે નોકરી શરૂ કરી તે વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રચલિત હતા કારણ કે તેમની ભણાવવાની શૈલી વિદ્યાર્થીઓને ખૂબ જ વધારે પડતી પસંદ આવતી હતી. બાબા સાહેબ આંબેડકરે ત્યાં પોતે ભણાવવાનું શરૂ કર્યું. એ સમયે આપણા ભારત દેશમાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્યારે સાયમન કમિશનની આપણા દેશમાં નિમણૂક કરવામાં આવી તો તેના માટે આખા ભારત દેશમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી કારણ કે જે સાયમન કમિશન હતું તેને વિવિધ પ્રકારની મદદરૂપ થવા માટે એટલે કે ભલામણ કરવા માટે. એમાંથી જે મુંબઈ સમિતિની રચના થઈ એમાં બાબા સાહેબ આંબેડકરની પણ પસંદગી કરવામાં આવી. બાબા સાહેબ આંબેડકરની તેમાં પસંદગી કરવામાં આવી ત્યારે બાબા સાહેબ આંબેડકરે સાયમન કમિશનની સમક્ષ વિવિધ પ્રકારના અસ્પૃશ્યતાઓને લગતા કાયદાઓ એટલે કે અસ્પૃશ્યતાને લગતા જે વિવિધ પ્રશ્નો હતા તેમની સમક્ષ શેર કર્યા હતા. સાથે સાથે આપણે શ્રમના અર્થશાસ્ત્રનો એક મહત્વનો મુદ્દો એટલે કે જ્યારે તેઓ શ્રમિકોને 14 કલાક કામ કરવું પડતું હતું એ કામના કલાકો ઘટાડી અને 8 કલાક કરી દીધા. જો તેનો સૌથી મહત્વનો ફાળો જાય તો તે બાબા સાહેબ આંબેડકરને જાય છે. બાબા સાહેબ આંબેડકર ભારત દેશનું બંધારણ તૈયાર કરવાનો સમય આવી ગયો હતો. ભારત દેશનું બંધારણ હવે તૈયાર કરવું હતું એટલા માટે ભારત દેશમાં બંધારણ સભાની નિમણૂક કરવામાં આવી એટલે કે વિવિધ સભ્યોની નિમણૂક કરવામાં આવી. એમાંના એક વ્યક્તિ હતા બાબા સાહેબ આંબેડકર. એક એવો વ્યક્તિ કે જેને ક્લાસરૂમની બહાર બેસાડવામાં આવતો હતો, એક એવો વ્યક્તિ કે જેને બ્લેક બોર્ડ પર લખવા દેવામાં ન આવતું હતું, એક એવો વ્યક્તિ કે જેને તળાવમાંથી પાણી પીવા દેવામાં ન આવતું હતું. એવા બાબા સાહેબ આંબેડકરની જ્યારે ભારતના બંધારણ તૈયાર કરવામાં એક સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી કે ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેનાથી કોઈ મોટી વાત ન હોઈ શકે. ભારત દેશમાં બાબા સાહેબ આંબેડકરની પસંદગી કરવામાં આવી. એ સમયે બાબા સાહેબ આંબેડકરની તબિયત એટલે કે તે માંદગી રીતે ખૂબ જ બીમાર રહેતા હતા. એ સમયગાળા દરમિયાન બાબા સાહેબ આંબેડકરે પોતે બીમાર હોવા છતાં પણ 1948 માં એ સમયના રાજેન્દ્ર પ્રસાદ કે જે આપણે બંધારણ સભાના અધ્યક્ષ હતા તેમની સમક્ષ 395 આર્ટિકલ અને 8 પરિશિષ્ટ તેમની સમક્ષ રજૂ કર્યા છે. કાચી નકલો હતી. એ 4 નવેમ્બર 1948 ના દિવસે ભારત દેશના બંધારણ સભાની સમક્ષ આ તેમને રજૂ કરવામાં આવ્યા અને ભારત દેશનું બંધારણ ફાઇનલી 26 જાન્યુઆરી 1950 માં સ્વીકારવામાં આવ્યું હતું. ભારત દેશ 1947 માં આઝાદ થઈ ગયો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ખરેખર આપણો ભારત દેશ આઝાદ થયો છે ખરો? મહિલાઓ આઝાદ થઈ છે ખરી? એ બાબતને લઈને બાબા સાહેબ આંબેડકરે 1951 માં હિન્દુ કોડ બિલ જે સંસદમાં રજૂ કર્યું, પરંતુ વિવિધ કારણોસર આ બિલ સંસદમાં રજૂ થયું પરંતુ પસાર ન થયું. બાબા સાહેબ આંબેડકર ખૂબ જ દુઃખ અને ખૂબ જ વેદનાની સાથે બાબા સાહેબ આંબેડકરે જ્યારે બિલ પસાર ન થયું ત્યારે 27 સપ્ટેમ્બર 1951 ના દિવસે કાયદા પ્રધાનથી પોતાનું રાજીનામું આપી દીધું. બાબા સાહેબ આંબેડકર જ્યારે મહાપરિનિર્વાણ દિવસ પામ્યા એટલે કે જ્યારે તેમનું નિધન થયું ત્યાર પછીના સમયગાળામાં 3 ભાગમાં આ બિલને પસાર કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં હિન્દુ અધિનિયમ ધારા 2005 ના મુતાબિક દરેક મહિલાઓને પોતાનો વારસાનો અધિકાર આપવામાં આવેલો છે. વર્તમાન સમયમાં બાબા સાહેબ આંબેડકરે જ્યારે એક વ્યક્તિએ મહિલાઓ માટે લડત લડી હતી, પરંતુ વર્તમાન સમયમાં દરેક મહિલાઓએ પોતે વ્યક્તિગત રીતે ભારત દેશમાં આગળ આવવું જોઈએ અને પોતાના હક માટે લડવું જોઈએ, કારણ કે જે બાબા સાહેબ આંબેડકર એકલા કરીને ગયા હતા ત્યારે દરેક વ્યક્તિનો અધિકાર છે, દરેક મહિલાઓનો અધિકાર છે કે વર્તમાન સમયમાં વિવિધ કાયદાલક્ષી બાબતમાં તે પોતે અગ્રેસર રહે. ભારત દેશમાં બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનની છેલ્લી રાત્રિએ ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ નામનું પુસ્તકનું અંતિમ પ્રકરણનું વાંચન કરી અને તે પુસ્તકને તેમણે પૂર્ણ કર્યું હતું. બાબા સાહેબ આંબેડકરે જે પુસ્તકનું પૂર્ણ કરી અને રાત્રે સૂયા પછી 6 ડિસેમ્બર 1956 ની વહેલી સવારે પોતાનો શ્વાસ છોડ્યો હતો અને બાબા સાહેબ આંબેડકર જે સ્વર્ગ તરફ પોતાનું પ્રયાણ કર્યું હતું. બાબા સાહેબ આંબેડકર તો ચાલ્યા ગયા, પરંતુ બાબા સાહેબ આંબેડકરને 1991 માં મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો છે. બાબા સાહેબ આંબેડકરને મહાન કવિવર A.K. ડોડિયા તેમને શ્રદ્ધાંજલિ આપતા લખે છે કે હોવાનો હું કાર હતો
યુગનો ચમત્કાર હતો, એ બંધારણ ઘડનાર હતો, એ યુગનો સર્જનહાર હતો, એ ભારત દેશનો સર્જનહાર હતો, એ ગરીબોનો તારણહાર હતો. એ આજના આ મહાપરિનિર્વાણ દિવસ પર હું ભાવેશ અર્થશાસ્ત્ર ભવન વતીય અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વતીય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતીય બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં કોટીએ કોટીએ વંદન કરું છું અને આટલું જ કહી હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.